ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 17 ને સવારના વાગી રહ્યા છે એટલે 7:30 વાગ્યા છે. આજે વહેલું ઉઠી વાગે જઈને શું સન્ડે હું રોજ 8 વાગે 8 સાડા 8 ઉઠું છું. આજે વહેલું ઉઠી ગયો કારણ કે આજે બસ બધું કામ ફટાફટ કરીને થોડું કામ પટાણું છે. તો આજે અત્યારે શાક માગી રહ્યો છે. શાકભાજી લઈ લીધું છે. જો કોથમીર છે, બીટ છે, કાકડી છે, કેપ્સિકમ છે અને ટામેટા અને શું લીધું કોબીજ, હા, અને બટાકા. તો શાકભાજી લેવાઈ ગઈ છે. હવે ખાલી ડીમાર્ટ બાકી છે અને પાઉં બાકી છે લેવાના. તો મેં બી આજે તે પેકેટ લેવાનું પ્લાનિંગ કરું છું. તે પેકેટ આજે તે પેકેટ લઈને જઈશ. તો મેં બી હાલ જેવું થઈ જાય વધારે સારું, કારણ કે હવે અઠવાડિયું જ છે. 8 દિવસ જ છે. 8 દિવસના ભેગા કરીને બેગવાને આપવાના છે. તો ચાલો જઈએ ફટાફટ કામકાજ શરૂ કરીએ. પાછળ શાક માર્કેટ ભાઈઓ સાથે શાક માર્કેટ એટલે લીધું છે. તો ચાલો જઈએ ઘરે ફટાફટ અને કામકાજ શરૂ કરીએ. એ પહેલાં તમે કામ કરજો, ચેનલ પર નવા હોય ને ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો પૂરેપૂરું જોજો અને પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ચાલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. હા, તો અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગ્યા? 9:30 વાગ્યા છે. ચટણી બની ગઈ છે. એટલું ફાઇન કલર એવો જો. તો હવે નવા જાઉં છું, નાહીને પછી જઈશ ડીમાર્ટ. તો ફટાફટ પહેલાં નાહી લઉં અને અત્યારે વાગી રહ્યા છે 10 ને 5 મિનિટ થઈ છે. નાહીને તમને પાછો મળીશ ડીમાર્ટમાં. તો હવે ડીમાર્ટ આવી ગયા છે અને શોપિંગ પણ થઈ ગઈ છે. અને અત્યારે વાગી રહ્યા છે 11:15. પછી બધું કામ ઘણું બધું બાકી છે. એને બધાને શું લીધું છે. 3 કિલો ચીઝ છે, 2 કિલો બટર છે, છોકરાઓ માટે સાવર જે લીધું છે અને બાકી પનીર છે, ઓરિગાનો છે, ચીલી ફ્લેક્સ છે અને જામ છે અને આ થમ્સઅપ બોટલ લીધી છે. તો ચલો ફટાફટ જઈએ અને કામકાજ શરૂ કરીએ. હજુ તો ગઈકાલનો વિડીયો એડિટિંગ કરીને અપલોડ પણ બાકી છે. બોલો ખબર નહીં ક્યારે અપલોડ થશે, ક્યારે થશે. તો ફટાફટ ઘરે જઈને કામકાજ. તો બપોરના વાગી રહ્યા છે 1:30 અને આ રેડી થઈ ગયું છે. વેજીટેબલ કટિંગ થઈ ગયા છે, બાસ્કેટ થઈ ગઈ છે. આપણે સાંજાની તૈયારી થાય છે અને જમવામાં જે ઇડલી ખાધી છે. હવે સાંજો બનાવીએ. આ સાંજો અને બટાકા છે ને અમે આંટી મેચ કરીએ છીએ. એટલે અમુક જણા શું હાથી નથી કરતા, આંટી મેચ કરતા હોઈએ છીએ. એટલે આ મસાલા છે, બીટ બધું બફાઈ ગયું છે. આ રહ્યા વેજીટેબલ. બધા 4:40 થઈ છે. આપણે બધું રેડી થઈ ગયું છે. ટેમ્પો ભરાઈ ગયું છે એટલે ફટાફટ નીકળીએ છીએ. જાણી છે આપણે બધા. તો મળીએ આપણી જગ્યા પર જઈને. ત્યાં સુધી જો હેડને સાયકલ આવડી ગઈ. અરે વાહ! આપણે બે વ્હીલ કરી વ્હીલ અને સીટ નીચે કરી દે ને આપણે. કાલે મંડે ને હે ને કાલે પપ્પા સીટ નીચે કરે કે છે ને પેલા બે વ્હીલ કરી કરું. ફટાફટ જી આવો. હું રાજ્ય પછી એલા સેન્ડવિચ બનાવવા. હું આવું છું. એ યો વેજીટેબલ ચીઝ. મ્યુઝિક આવશે, અવાજ નહીં આવશે. આ કઈ આવે ભાઈ? ટોસ્ટ ટોસ્ટ. બરાબર. સવારે તે ખાધેલી ને. સવારે લાઈટ ટોસ્ટ લીધેલી ને.
બોમ્બે મસાલા ઢોસા શું તો પછી ભાઈ હવે અત્યારે લગભગ 7 વાગ્યા છે ને કેમનો આવી ગયો હતો, પણ કસ્ટમમાં આવ્યા એટલે કસ્ટમરની એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી. દિવસ અત્યારે ફ્રી થયો છું અને આજે કહું ને ચોકલેટ સંડી સૌથી વધારે જાય છે. લગભગ આ અત્યારે એક ચોકલેટ સંડી બને લગભગ 6 જાય છે. અત્યારે ઘરે આવી ગયા છીએ અમે. હા તો અત્યારે છે ને 11:26 થઈ છે. આ સાફ સફાઈ કરીએ છીએ બધું મટીરિયલ. એની સિવાય ટાઈમ જ નહીં મળે વિડીયો ઉતારવાનો. વચ્ચે વચ્ચે તમે જોયું તો બસ અત્યારે તો આ સાફ સફાઈ કરીએ. કચરો બધો ડોલમાં ભરી લે, સાફ સફાઈને નીકળીએ છે અહીંથી. બાકી આ ટેમ્પો સૌજો નીચે સામાન બધો મૂકી દીધો છે, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અને આ બસ સાફ સફાઈ ચાલુ છે. હા તો ભાઈ ઘરે આવી ગયા છીએ અમે. અત્યારે વાગી રહ્યા છીએ 1:45 અને આજે છે ને તમને કહું હાથ ને પગ એટલા દુખે છે ખબર નહીં કેમ, અને આંખ પણ ભારી ભારી લાગે છે. પણ આજે બિઝનેસ ખૂબ જ સરસ થયો છે. ધાર્યો એના કરતાં ઘણો સારો થયો છે. તો મજા આવી આજે. ભલે હાથ પગ દુખે પણ બિઝનેસ સારો થાય ને હાથ પગ દુખવાનું વ્યાજબી છે. અને એટલી સરસ ઊંઘ આવશે આજે તો. અને ગયા સન્ડે તો તમને કહું ને અમને પોલીસવાળા લઈ ગયા એટલે બહુ ઘણું નુકસાન થયું હતું, કારણ કે મટીરિયલ લેવા રૂપિયા નહીં નીકળેલા બોલો. અને આ દિવસે ખૂબ જ સરસ થયું. પણ છે ને આ કસ્ટમર છે ને વોકિંગ્સ જોઈએ એવી નહીં હતી, પણ સારું થયું એમ. ફેમિલી બેઠો આવી એટલે મોટા બિલ બેઠા એટલે બધું સરભર થઈ ગયું. આજે 3 કિલો ચીઝ અરે એમાંથી 1 કિલો ચીઝ બેઠું વધ્યું છે. 1 કિલો બટર પણ 500 ગ્રામ વધ્યું. એટલે આજે કસ્ટમરની એન્ટ્રી એટલે જોઈએ એવી નથી પણ હતી સારી સેમ ચાલે એવું હતું. તો બસ આજે તો તમને કહો આજે વિડીયોમાં ટાઈમ જ નહીં મળ્યો, કારણ કે આજે કસ્ટમર એક પછી એક આવ્યા જ કરતા હતા. અને બીજું શું હવે હું વિડીયો બનાવું ને તો મારી પાસે ટ્રાયપોડ નથી, તો ટ્રાયપોડના કારણે શું મારે ફોન સ્ટેન્ડ કરી શકું નહીં, એટલે આવું પ્રોબ્લેમ થાય નહીં. હું ટ્રાય કરું છું, ટ્રાયપોડ મંગાવ્યું છે ઓનલાઈન, એટલે જોઈએ આવે તો વધારે સારું. તો શું હેંગિંગ કરીને મારા વિડીયો ઉતરી શકે છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આ ફોનમાં છે ને મારો એક જ ફોન છે. આમાં કસ્ટમર કોલ આવે એટલે વિડીયો પુશ થઈ જાય. એ પાછું ચાલુ કરવાનું આ કરવાનું એટલે બહુ અઘરું પડે છે મને. તો હું કંઈ નહીં એવું ટ્રાય કરીશ કે હવે વિડીયો તમને બધું બતાવી શકું. કાલે તો મંડે છે, કાલે મારી જવાની મારી બહુ ઈચ્છા છે. કાલે જાઉં તો શું મને તો સારું પડે, થોડું પૈસા જમા થાય વધારે. પણ છોકરાઓનું શું કહે છે પણ કાલે તમે નહીં જાઓ, કારણ કે હવે એમની એક્ઝામ ચાલુ થવાની છે. હવે નેક્સ્ટ મંડે તો હોળી છે, ધૂળેટી છે. ધૂળેટી પછી એ લોકોની એક્ઝામ છે. તો કાલે ટાઈમ મળે તો એમ કાલે તમે નહીં જાઓ વધારે સારું. હું તો કંઈ બસ કાલે હું નહીં જાઉં. અને હું બીજું શું જાઉં છું કે મંગળવારથી છે ને બપોરે વહેલું નીકળી જઈશ 1-2 વાગે. તો હવે છે જાનકીમાં મંગળવારથી વહેલી નીકળી જશે, કારણ કે એક્ઝામ છે, છોકરાઓને ભણાવવાનું આ કરવાનું. ત્યારે 9 વાગે રોજ 9 વાગે નીકળી જ જશે અને હું રોજ મોડો લેટ નાઇટ બંધ કરીને આવીશ. તો જોઈએ હવે શું થાય છે શું નહીં. એક્ઝામમાં થોડું કરવું પડે છોકરાઓ માટે પણ. તો બસ આજનો દિવસ આટલો જ હતો ભાઈ. મચ્છર બહુ છે, પગમાં મચ્છર પડી ગયા છે અને મચ્છર બહુ છે ખબર નહીં કેમ. તમારા મચ્છર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તમારા મચ્છર છે હે ને. તો બસ અત્યારે વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું. તમે વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ કાલે નવા વિડીયોના દિવસ સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ.
પોતાનું ધ્યાન રાખજો.